વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલી, જેમાં ગયા વિડીયોમાં આપણે થિયરી જોઈ ગયા હતા, અભિવ્યક્તિ કઈ રીતે થાય છે, પછી પદાવલીમાં પદ અને અવયવ તેમજ સહગુણકની ઓળખ આપણે મેળવેલી, અને સ્વાધ્યાય 12.1 છે એના આપણે ઘણા દાખલા ગણેલા હતા. ગાણિતિક સૂત્ર પ્રમાણે કઈ રીતે લખાય શબ્દોમાંથી ગાણિતિક રીતે તે સમજ્યા હતા. આગળ આપણે પ્રશ્ન 4 આવેલા છીએ, જે આપણે આજે જોઈશું. અહીંયા આપણને પ્રશ્ન નંબર 4માં આપ્યું છે કે એક્સવાળા પદો શોધો અને એક્સના સહગુણક લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા પદાવલી તો આપેલી જ છે. પદાવલીમાંથી આપણે પહેલાં એક્સવાળું કયું પદ છે એ શોધવાનું છે અને લખવાનું છે. હવે એક્સવાળું પદ જે શોધીશું એમાં એનો સહગુણક કયો છે, એટલે કે એક્સની સાથે કઈ સંખ્યા આપેલી છે એ આપણે લખવાની છે. તો આપણે એના દાખલા જોઈએ. પહેલું આપ્યું છે y² x + y. તો આમાં બે પદ છે, y² x અને y. તો એમાં એક્સવાળું પદ એટલે જેમાં એક્સ આવતું હોય એ પદ જોવાનું. તો y² x જે છે એમાં એક્સવાળું પદ આવેલું છે, તો આ એક્સવાળું પદ આવશે y² x. હવે આ y² x છે એમાં એનો સહગુણક કયો છે, તો આ x સિવાયની જે બાકી રહેલું હોય એ તેનો સહગુણક. તો અહીંયા xનો સહગુણક કેટલો થશે, y². તો આ રીતે આપણે દાખલા જોવાના છે. બીજું એમાં જુઓ 13y² - 8yx. તો આમાં બે પદ છે, એમાંથી એક્સવાળું પદ કયું છે, તો -8yx. આમાં એક્સ આપેલો છે એટલે એ પદ લખવાનું, અહીંયા આપવો નથી એટલે એ પદ લખવાનું નથી. તો હવે આપણે -8yx એમાં એક્સનો સહગુણક કયો છે, તો એક્સ સિવાય કેટલું બાકી રહી છે, -8y. -8y એ તેનો કેવો થશે, સહગુણક થશે. ચલો એની પછી x + y + 2. તો અહીંયા 1, 2 ને 3 પદ છે, એમાંથી એક્સવાળું પદ કયું છે, તો ખાલી એક્સ. અને એક્સનો આપણે સહગુણક લખો હોય તો એક્સની સાથે કાંઈ આપ્યું જ નથી, જ્યારે કાંઈ ન આપ્યું હોય ત્યારે સહગુણક 1 લખાય. એની પછી 5 + z + zx. અહીંયા 3 પદ છે, પરંતુ એમાં એક્સવાળું પદ કયું છે, zx. અને એમાં એક્સનો સહગુણક એટલે એક્સ સિવાય કેટલું બાકી રહી છે, z. તો એક્સનો સહગુણક આવશે z. એની પછી તમે આગળ જુઓ તો આપ્યું છે 1 + x + xy. આમાં આપણે એક્સવાળું પદ લખવું હોય તો બે પદ છે એક્સવાળા, એક્સ અને xy. એક એક્સ છે અને બીજું xy છે. એ બંનેમાં આપણે એક્સનો સહગુણક લખવાનો. તો પહેલું જે એક્સ છે એમાં ખાલી એક્સ જ આપ્યો છે એટલે એનો સહગુણક 1 લખાશે. બીજામાં તમે જુઓ એક્સની સાથે વાય આપ્યું છે, એક્સ સિવાય બાકી કેટલું રહે, વાય. તો વાય એનો સહગુણક થશે. હવે તમે જુઓ એની પછીનું આપ્યું છે તે એમાં આપ્યું છે 12xy² + 2s. તો એમાં એક્સવાળું પદ એટલે 12xy² થાય. હવે આ જે પદ છે એમાં એક્સનો સહગુણક એટલે એક્સ સિવાય કેટલું બાકી રહી છે, તો 12 અને y². તો એક્સ સિવાય 12y² બાકી રહેશે તો એ એક્સનો સહગુણક થાય. એની પછીનું તમે જુઓ 7x + xy². તો અહીંયા આપણે એક્સવાળા બે પદ છે, પહેલું છે 7x અને બીજું છે xy². હવે આપણે એક્સનો સહગુણક લખીએ તો 7x છે એમાં એક્સનો સહગુણક કેટલો થશે, એક્સ સિવાય બાકી રહી 7, તો 7 સહગુણક આવશે. અને બીજું પદ છે xy². તો એમાં એક્સ સિવાય બાકી રહેશે y², એટલે y² એનો સહગુણક થાય. તો આ રીતે તમને પદાવલી ઉપરથી પદ શોધવાનું કીધું હોય અને એનો સહગુણક કીધો હોય તો શોધતા આવડવું જોઈએ. ચલો ત્યારબાદ આગળના દાખલા જોઈએ. એમાં આપ્યું છે કે y² વાળું પદ શોધી તેમનો સહગુણક લખો. તો અહીંયા આપણને કેટલીક પદાવલી આપી છે. પદાવલીમાંથી આપણે
વાય સ્ક્વેરવાળું પદ કયું છે એ શોધવાનું છે. અને આ વાય સ્ક્વેરવાળું પદ છે એમાં વાય સ્ક્વેરનો સહગુણક કેટલો છે એ શોધવાનું છે. હમણાં આપણે એક્સવાળું જે કર્યું દાખલા ગણ્યા એ જ પ્રમાણે અહીંયા છે. પહેલું આપ્યું છે 8 ઓછા એક્સ વાય સ્ક્વેર. અહીંયા બે પદ છે 8 અને માઇનસ એક્સ વાય સ્ક્વેર. તો વાય સ્ક્વેરવાળું પદ કયું આવશે? માઇનસ એક્સ વાય સ્ક્વેર. અને વાય સ્ક્વેરનો સહગુણક એટલે વાય સ્ક્વેર સિવાય બાકી કેટલું રહે? માઇનસ એક્સ. તો માઇનસ એક્સ તેનો સહગુણક થશે. ત્યારબાદ બીજું જુઓ 5 વાય સ્ક્વેર વત્તા 7 એક્સ. આમાં વાય સ્ક્વેરવાળું પદ કયું છે? 5 વાય સ્ક્વેર. અને વાય સ્ક્વેરનો સહગુણક એટલે વાય સ્ક્વેર સિવાય કેટલું બાકી રહી છે? અહીંયા 5 બાકી રહી છે, તો 5 એનો સહગુણક થશે. ત્યારબાદ તમે જો 2x સ્ક્વેર વાય માઇનસ 15x વાય સ્ક્વેર પ્લસ 7 વાય સ્ક્વેર. તો અહીંયા તમે જોઈ શકો છો બે વાય સ્ક્વેરવાળા પદ છે માઇનસ 15x વાય સ્ક્વેર અને 7 વાય સ્ક્વેર. તો એ બંને પદ લખીએ માઇનસ 15x વાય સ્ક્વેર અને 7 વાય સ્ક્વેર. હવે આ બંને પદોમાં વાય સ્ક્વેર સિવાય જે બાકી રહે એ તેનો સહગુણક થાય. તો વાય સ્ક્વેર સિવાય જુઓ કયું બાકી રહે છે? પહેલામાં માઇનસ 15x બાકી રહેશે અને બીજામાં 7. તો એ બંને તેના સહગુણક છે એમ કહેવાય. તો આ રીતે તમને પદાવલી ઉપરથી પદ અને સહગુણક શોધવાનું એ દાખલા અહીંયા પૂરા થાય છે. આગળના દાખલા આપણે જોઈશું. ત્યારબાદ થિયરી આપી છે તે આપણે જોઈએ. તો થિયરીમાં પહેલો પોઈન્ટ છે જે પદાવલીમાં એક જ પદ હોય એને એક પદી કહે છે. આપણે હમણાં પદાવલી બધી શીખી ગયા છીએ. તો એ પદાવલીમાં જુઓ ઘણા બધા પદ હોય પરંતુ ખાલી એક જ પદ હોય. ઉદાહરણ તરીકે ખાલી એક્સ વાય ખાલી એટલું જ આપ્યું હોય તો એ એક પદી કહેવાય. ત્યારબાદ બીજું છે કે જે પદાવલીમાં બે પદ હોય એને દ્વિપદી કહેવાય છે. બે પદ એટલે કે આ રીતે લખાય એક્સ વત્તા વાય. તો વત્તાની એક બાજુ એક્સ છે બીજી બાજુ વાય છે એટલે બે પદ થયા એટલે એને દ્વિપદી કહેવાય. એ જ પ્રમાણે છે કે જે પદાવલીમાં ત્રણ પદ હોય એને ત્રિપદી કહેવાય. એટલે એક્સ વત્તા વાય વત્તા ઝેડ. તો એક્સ વાય અને ઝેડ ત્રણ પદ થયા તો એટલે એને ત્રિપદી કહેવાય. અને ત્યારબાદ જે પદાવલીમાં 3થી વધુ પદ હોય એને બહુપદી કહેવાય છે. 3 કરતાં વધારે પદ હોય તો એ બહુપદી થઈ જાય. તો આ રીતે તમને કેટલા પદ છે એના ઉભારથી પદાવલીની વ્યાખ્યાઓ પડેલી છે. તો એની પછીનો તમે પોઈન્ટ જુઓ. એમાં આપ્યું છે કે જે પદાવલીમાં ચલ સમાન હોય તથા સમાન ચલના ઘાતાંક પણ સમાન હોય તે પદોને સજાતીય પદો કહેવાય છે. તો સજાતીય પદ એટલે શું? તો આપણને જે પદ આપ્યા છે એમાં ચલ સમાન હોય. ચલ એટલે કે અંગ્રેજી મૂળાક્ષર સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય. ઘાતાંક એટલે એ કેટલી સંખ્યામાં ચલ આપ્યા છે એ સરખા હોય તો એ પદોને સમાન પદો કહેવાય. ઉદાહરણ તરીકે આપણને અહીં આપ્યું હોય 2xy અને બીજું આપ્યું છે 5xy. તો અહીંયા તમે ચલ કયા છે? એક્સ અને વાય. અહીંયા પણ ચલ કેટલા કયા છે? એક્સ અને વાય. એક્સ અને વાય કેટલી વાર છે? એક વાર. અહીંયા પણ એક વાર છે. આવા સહગુણક ગમે તે હોય પરંતુ ચલ બે સરખા જ હોવા જોઈએ અને ચલની સંખ્યા પણ કેવી હોય જોઈએ? સરખી. તો એને સજાતીય પદ કહેવાય. એ જ પ્રમાણે બીજી વ્યાખ્યા આપી છે વિજાતીય પદોની કે જે પદોમાં ચલ અસમાન હોય અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય એવા પદોને વિજાતીય પદો કહેવાય છે. એટલે કે આપણને પદ આપ્યા છે એમાં ચલ કેવા હોય? અસમાન, અલગ અલગ હોય. એકમાં એક્સ હોય તો બીજામાં વાય હોય. અને એવું હોય અથવા તો સમાન ચલના ઘાતાંક સરખા ન હોય. એટલે કે અહીંયા એક્સ સ્ક્વેર હોય અને સામેની બાજુ એક્સ ખાલી હોય તો બંને એક્સ જ છે પણ એની સંખ્યા કેવી છે? વધારે ને ઓછી. તો એવા પદોને પણ કેવા કહેવાય? વિજાતીય પદો. ઉદાહરણ તરીકે આ રીતે લખાય કે અહીંયા આપણને 2x આપ્યું છે અને અહીંયા આપણને 5x આપ્યું છે, 5x સ્ક્વેર આપ્યું છે. તો અહીંયા જો x તો છે જ
પરંતુ અહીંયા એક એક્સ છે ને અહીંયા કેટલા છે 2x છે, એટલે એ વિજાતીય પદ થાય. અથવા તો બીજું આવું હોય કે 13xy આપ્યા છે આપણને અને અહીંયા આપણને 13xz આપ્યા છે. તો અહીંયા જો x છે, x છે, અહીંયા y છે, પણ અહીંયા કેવું છે z છે, એટલે કેવા થયા અલગ અલગ થઈ ગયા, એટલે એ પણ વિજાતીય થાય. એટલે સજાતીય હોય તો શું થાય, બંને ચલ સરખા અને ચલની સંખ્યા પણ સરખી. અને વિજાતીયમાં કેવા હોય, ચલ સરખા હોય પણ એની સંખ્યા સરખી ન હોય, અથવા તો સંખ્યા સરખી હોય પણ ચલ જ અલગ અલગ હોય, તો એ વિજાતીય પદમાં આવશે. ત્યારબાદનું આપ્યું છે કે સજાતીય પદોના સરવાળા બાદબાકી થઈ શકે. એટલે કે જો સરખી સંખ્યામાં ચલ અને એના ઘાતાંક હોય તો એનો સરવાળો કે બાદબાકી આપણે કરી શકીએ છીએ. પરંતુ આ રીતે જો વિજાતીય આપ્યા હોય, વિજાતીય પદો, તો એના આપણે સરવાળા બાદબાકી કરી શકતા નથી. તો આ થયું આજનું સજાતીય વિજાતીયની વ્યાખ્યા, એની સમજૂતી. તો હવે આપણે જે શીખી ગયા છીએ એના ઉપરથી સ્વાધ્યાય 12.1 છે, એમાં આગળના પ્રશ્નો જે છે એ આ થિયરીને લગતા છે, તો આપણે તે જોઈએ. સ્વાધ્યાય 12.1માં આપણે પ્રશ્ન 4 સુધી જોઈ ગયા છીએ. પ્રશ્ન 5 આપેલો છે, એ આપણે ઉપર થિયરી સમજ્યા એના ઉપરથી છે. પ્રશ્ન 5ની રકમ આપી છે કે નીચેનાનું એકપદી, દ્વિપદી, ત્રિપદીમાં વર્ગીકરણ કરો. તો અહીંયા આપણે વર્ગીકરણ કરવાનું છે એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં. એકપદી એટલે જેમાં એક જ પદ હોય, દ્વિપદી એટલે 2 પદ હોય અને ત્રિપદીમાં 3 પદ હોય. તો આપણે દાખલા જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. પહેલું જુઓ, આપ્યું છે 4y - 7z. હવે તમે નિશાનીથી છૂટી પાડવાની, સરવાળા બાદબાકીની નિશાની હોય ત્યાંથી છૂટા પાડો તો એક પદ આવશે 4y, બીજું આવશે -7z. તો અહીંયા 2 પદ છે, 2 પદ હોય એટલે કહેવાય દ્વિપદી. પહેલું આવશે દ્વિપદીમાં. હવે બીજું જુઓ, ખાલી આપ્યું છે y², બીજું આજુબાજુ કાંઈ આપ્યું નથી, એટલે ખાલી એક જ પદ છે માટે એને કહેવાશે એકપદી. એની પછીનું તમે જો આપ્યું છે x + y - xy. તો અહીંયા આપણને 1, 2 ને 3 પદ આપ્યા છે, એક x, બીજું y અને ત્રીજું xy. તો અહીંયા 3 પદ હોવાથી એને કહેવાશે ત્રિપદી. એની પછી 100 આપ્યા છે. 100 એટલે એક સંખ્યા જ છે, એમાં આપણને ચલ આપ્યો નથી, પરંતુ એક પદ તરીકે આપણે લઈ શકીએ, એટલે આ એકપદીમાં આવશે. તો યાદ રાખવાનું, જ્યારે ખાલી સંખ્યા આપેલી હોય અને એની સાથે ચલ આપ્યા ન હોય તો એનો સમાવેશ આપણે એકપદીમાં કરવાનો છે. એની પછી તમે જુઓ AB - A - B. તો અહીંયા 1, 2 ને 3 પદ છે, AB - A અને -B. તો અહીંયા 3 પદ હોવાથી એનો સમાવેશ ત્રિપદીમાં થાય છે. ચાલો આગળ જોઈએ, તો એમાં આપ્યું છે 5 - 3t. તો અહીંયા આપણને 2 પદ આપ્યા છે, 5 અને -3t, એટલે 2 પદ હોવાથી એનો સમાવેશ દ્વિપદીમાં થાય છે. ચલો એની પછી તમે જુઓ, આપ્યું છે કે 4p²q - 4pq². તો અહીંયા તમે જોશો તો નિશાનીથી અલગ પાડશો તો કુલ 2 પદ છે. પહેલું છે 4p²q અને બીજું -4pq², એટલે એનો સમાવેશ દ્વિપદીમાં થશે. ત્યારબાદ તમે જુઓ, આગળ આપેલું છે કે 7mn અને એની સાથે બીજું કશું આપ્યું નથી, એટલે 7mn આખું એક સાથે જ છે, એટલે એનો સમાવેશ એકપદીમાં થાય. ચલો એની પછી જુઓ, z² - 3z + 8. તો અહીંયા 1, 2 ને 3 પદ છે, એક z², બીજું -3z અને ત્રીજું 8. તો અહીંયા 3 પદ હોવાથી એનો સમાવેશ ત્રિપદીમાં થઈ શકે છે. ચલો એની પછી તમે જુઓ, આપ્યું છે a² + b². અહીંયા 2 પદ છે, a² અને b².
એટલે એનો સમાવેશ આપણે દ્વિપદીમાં કરી શકીએ. ત્યારબાદ આપ્યું છે z² + z. તો અહીંયા નિશાનીથી અલગ પાડીએ તો બે પદ છે z² અને z. તો એને આપણે દ્વિપદીમાં સમાવીશું. ત્યારબાદ છેલ્લું આપ્યું છે 1 + x + x². તો અહીંયા કુલ 3 પદ છે 1, x અને x². માટે એનો સમાવેશ આપણે ત્રિપદીમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે એકપદી, દ્વિપદી કે ત્રિપદી કઈ રીતે છે એનું વર્ગીકરણ તમે કરી શકો છો. તો આ સાથે આ પ્રશ્ન 5 જે છે તે અહીંયા પૂરો થાય છે. આગળ નવો પ્રશ્ન જે છે તે આપણે જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 6 આપ્યો છે, નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે એ કહો. તો સજાતીય કે વિજાતીય પદ છે કે નહીં તે આપણે ઓળખવાનું છે. આપણે જોડીમાં આપ્યા છે. સજાતીય પદ એટલે એમાં ચલ સરખા હોવા જોઈએ અને ચલની સંખ્યા પણ કેવી હોવી જોઈએ? સરખી. અને વિજાતીય પદમાં બંને ચલ અલગ અલગ હોય અથવા તો ચલની સંખ્યા પણ અલગ અલગ હોય તો એ વિજાતીયમાં આવશે. પહેલું તમે જો 1 અને 100, એમાં ચલ જ નથી પરંતુ સંખ્યા છે. સંખ્યા કેટલી છે બેમાં? 1 અને 100 એટલે એક જ સંખ્યા આપી છે. તો એનો સમાવેશ આપણે સજાતીયમાં કરી શકીએ. તો પહેલું જે છે તે સજાતીય પદો છે. ત્યારબાદ તમે બીજું જુઓ, -7x અને 5/2x. તો અહીંયા ચલ કયો છે? x. અહીંયા પણ x છે અને xની સંખ્યા કેવી છે? બેમાં સરખી, એક પર એક જ ઘાત છે. તો આ પણ કેવું થશે? સજાતીય પદ. ત્યારબાદ ત્રીજું જુઓ, -29x -29y. હવે અહીંયા તમે ચલ જુઓ, એકમાં x છે અને બીજામાં y છે. એટલે બે ચલ કેવા છે? અલગ અલગ. ચલની સંખ્યા બેમાં સરખી છે, બે એક એક જ છે, પણ ચલ કેવા છે? અલગ અલગ. એટલે એનો સમાવેશ સજાતીયમાં કરી શકીએ નહીં, પરંતુ શેમાં થશે? વિજાતીય પદોમાં. તો ત્રીજું જે છે તે વિજાતીય પદો છે, કારણ કે એમાં x અને y બંને અલગ અલગ ચલ છે. ત્યારબાદ જો આપ્યું છે 14xy અને 42yx. અહીંયા આપણે ચલ જોઈએ તો અહીંયા xy છે અને એમાં yx છે. તો અહીંયા તમે x કેટલા છે? અહીંયા એક x છે, અહીંયા પણ એક x છે, અહીંયા એક y, અહીંયા એક y, પરંતુ એનો ક્રમ અલગ અલગ, આગળ પાછળથી. તો એ ચાલે, પરંતુ xની સંખ્યા કેવી છે? સરખી છે અને ચલ પણ સરખા હોવાથી એનો સમાવેશ આપણે સજાતીય પદોમાં કરી શકીએ છીએ. ત્યારબાદ જુઓ 4m²p અને 4mp². અહીંયા ચલ m અને p છે. પહેલામાં આપણે જોઈએ m કેટલા છે? 2 છે અને બીજામાં m એક જ છે. જ્યારે અહીંયા p 1 છે અને અહીંયા pની સંખ્યા કેવી છે? 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે m અને pની સંખ્યા કેવી છે? વધારે ઓછી છે. માટે એનો સમાવેશ સજાતીય પદોમાં થઈ શકે નહીં, પરંતુ વિજાતીય પદોમાં થાય. તો 4m²p અને 4mp² વિજાતીય પદો છે. એની પછીનું તમે જુઓ, આપ્યું છે 12xz 12x²z². હવે આ બંનેમાં તમે જોશો તો ચલ કયા છે? x અને y બંનેમાં સરખા જ છે, પરંતુ ચલની સંખ્યા જુઓ તો પહેલામાં એક x છે અને એક z છે, જ્યારે બીજામાં 2x છે અને 2z છે. એટલે કે x અને zની સંખ્યા કેવી છે? વધારે ને ઓછી. એટલે એનો સમાવેશ સજાતીય પદોમાં આપણે કરી શકીએ નહીં, તો આપણે એનો વિજાતીય પદોમાં સમાવેશ કરવો પડે. તો 12xz અને 12x²z² વિજાતીય પદો છે. ચલો, આ સાથે પ્રશ્ન 6 જે છે સજાતીય વિજાતીય પદની ઓળખ તે અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો એમાં આપેલું છે કે પ્રશ્ન 7, નીચેનામાંથી સજાતીય પદો શોધી કાઢો. તો આપણને અહીંયા કેટલાક પદો આપ્યા છે, એમાંથી આપણે સજાતીય પદોની જોડી બનાવવાની છે અને એ આપણે લખવાની છે. તો આમાં આપેલું છે પહેલું કે -xy²
માઇનસ 4y x સ્ક્વેર, 8x સ્ક્વેર, 2xy સ્ક્વેર, 7y માઇનસ 11x સ્ક્વેર, માઇનસ 100x, માઇનસ 11yx, 20x સ્ક્વેર y, માઇનસ 6x સ્ક્વેર y, 2xy અને 3x. તો આ બધામાંથી આપણે સજાતીય વજાતીય પદો લગ કાઢવાના છે. સૌ પ્રથમ તમે જો આપ્યું છે માઇનસ એક્સ વાય સ્ક્વેર. તો અહીંયા તમે જુઓ માઇનસ એક્સ વાય સ્ક્વેર છે. તો હવે એક્સ 1 છે ને વાય 2 છે, એવું આમાંથી કયું પદ છે એ આપણે શોધવાનું છે. તો 1x 2y હોય તેવું આ પદ છે 2xy સ્ક્વેર. આગળ તમે જોશો તો બીજા એકેય પદ મળતા નથી. તો આ બંને સજાતીય પદો છે. ત્યારબાદ બીજું જુઓ માઇનસ 4y x સ્ક્વેર, 4y x સ્ક્વેર. એમાં y 1 છે અને x 2 છે, એવું આપણે પદ શોધવાનું છે. તો અહીંયા તમે જુઓ y 1 x 2 એ 20x સ્ક્વેર y. એ બંને કેવા થશે? સજાતીય પદો. ત્યારબાદ ત્રીજું જુઓ 8x સ્ક્વેર, 8x સ્ક્વેર. એમાં ખાલી આપણે x સ્ક્વેર જ છે, x સ્ક્વેર વાળું પદ કયું છે? આ રહ્યું માઇનસ 11x સ્ક્વેર. ત્યારબાદ આગળ જુઓ માઇનસ 6x સ્ક્વેર. તો આટલા પદો સજાતીય પદો છે. ત્યારબાદ બાજુમાં તમે શોધો કે 7y, 7y વાળું પદ બીજું ક્યાં છે? તો આ માઇનસ આ રહ્યું ખાલી y. ત્યારબાદ માઇનસ 100x, માઇનસ 100x એટલે ખાલી x વાળું પદ બીજું ક્યાં આપ્યું છે? તો આ રહ્યું 3x. તો બંને સજાતીય પદો. ત્યારબાદ માઇનસ 11yx, y અને x હોય એવું પદ આ રહ્યું 2xy. તો આ રીતે આટલા જે પદ જે છે 6 એ કેવા છે? સજાતીય પદ. એમાં જુઓ તમે x 1 2y છે, હવે આમાં 1y 2x છે, ત્યારબાદ x સ્ક્વેર છે, y છે, x છે અને xy. તો આ રીતે તમે સજાતીય પદો શોધી કાઢો છો. ત્યારબાદ બીજું તમે બી આપ્યું છે એમાં કે આમાંથી પણ સજાતીય પદ શોધવાના છે. આપ્યા છે 10pq, 7p, 8q, માઇનસ p સ્ક્વેર q સ્ક્વેર, માઇનસ 7qp, માઇનસ 100q, માઇનસ 23 12q સ્ક્વેર p સ્ક્વેર, માઇનસ 5p સ્ક્વેર 41, 2405p, 78qp, 13p સ્ક્વેર qp સ્ક્વેર, 701p સ્ક્વેર. આમાંથી આપણે સજાતીય પદોની ઓળખ કરવાની છે. હવે તમારે આમાંથી સજાતીય પદ શોધવાના છે. પહેલું આપણે 10pq લખીએ. 10pq તો p અને q વાળું પદ કયું છે? આ રહ્યું માઇનસ 7qp. તો એ બંને સરખા જ થાય. ત્યારબાદ તમે જોતા જાઓ તો આ 78qp. તો આ 3 પદ છે એ સજાતીય પદ છે. ત્યારબાદ 7p આપ્યું છે. 7p ખાલી p હોય એવું પદ બીજું ક્યાં છે? તો 2405 p સજાતીય પદ થાય. ત્યારબાદ 8q ખાલી q વાળું પદ તો આ રહ્યું માઇનસ 100q. તો આટલા પદ જે છે સજાતીય પદ થાય. ત્યારબાદ તમે માઇનસ p સ્ક્વેર q સ્ક્વેર, 12q સ્ક્વેર p સ્ક્વેર. તો એટલા. ત્યારબાદ તમે અહીંયા જુઓ માઇનસ 23 ખાલી સંખ્યા છે એ પણ સજાતીય પદ જ થાય. એની સાથે આવશે 41. ત્યારબાદ માઇનસ 5 p સ્ક્વેર, p સ્ક્વેર વાળું પદ બીજું ક્યાં છે? તો આ રહ્યું
આ રહ્યું 705 પી સ્ક્વેર. ત્યારબાદ આ ક્યુ સ્ક્વેરવાળું પદ લખીએ, ક્યુપી સ્ક્વેર. તો ક્યુપી સ્ક્વેર બીજું આવશે 13 પી સ્ક્વેર ક્યુ. તો આટલા પદ જે છે એ કેમાં સમાવેશ થઈ શકે? સજાતીય પદમાં. આ પીક્યુવાળા બધા પદ છે, પીવાળા પદ છે, ક્યુવાળા છે, પી સ્ક્વેર ક્યુ સ્ક્વેરવાળા છે, સંખ્યા છે ખાલી, ત્યારબાદ પી સ્ક્વેરવાળા અને ક્યુ પી સ્ક્વેરવાળા પદ. આટલા પદો છે એનો આપણે સજાતીય પદોમાં સમાવેશ કરી શકીએ છીએ. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે, સજાતીય પદોની ઓળખ કરવાનો. ત્યારબાદ આપણે જોઈએ નવું સ્વાધ્યાય. તો અહીંયા સ્વાધ્યાય 12.2 આપ્યું છે. આ સ્વાધ્યાયની અંદર આપણે સજાતીય અને વિજાતીય પદો જે શીખી ગયા એના સરવાળા બાદબાકીના દાખલા આપ્યા છે. પહેલું છે સજાતીય પદને ગોઠવી સાદું રૂપ આપો. સરવાળા બાદબાકી આપણને ખ્યાલ છે માત્ર સજાતીય પદોના થાય, વિજાતીય પદોના સરવાળા બાદબાકી કરી શકાતા નથી. તો પહેલું જે છે એમાં આપણે સજાતીય પદને પહેલાં ગોઠવવાના, એ વાળા પદ સાથે, બી વાળા પદ સાથે. ત્યારબાદ આપણે સરવાળો કે બાદબાકી જે છે એ એના સહગુણકની મદદથી કરીશું. પહેલું આપ્યું છે એમાં 21b ઓછા 32 વત્તા 7b ઓછા 20b. તો એમાં બી વાળા 3 પદ છે, આ ત્રણેયને સાથે લખીએ. તો 21b વત્તા 7b ઓછા 20b ઓછા 32. હવે તમે આ 3b વાળા પદ છે એમાંથી આ બેયનો સરવાળો કરીએ. 21 ને 7 28b ઓછા આ 20b ઓછા 32. હવે આમાં બે સજાતીય પદ છે, ત્રણેય બી વાળા છે એટલે સરવાળો કરીએ છીએ. તો અહીંયા આ બે બી વાળા છે તો 28માંથી આપણે 20 બાદ કરીએ તો 8b બાકી રહી અને આ -32. 8b ઓછા 32 એ આપણો આ સાદું રૂપનો જવાબ આવશે. અહીંયા આપણે શું કર્યું, બધા સરખા પદ હતા એ સાથે ગોઠવા, ત્યારબાદ એમાં સરવાળો બાદબાકી જે છે એ કર્યું અને ત્યારબાદ આપણો ફાઇનલ જવાબ આવેલો છે. ચલો એમાં બીજો દાખલો જોઈએ. -z² પ્લસ 13z² -5z પ્લસ 7z³ -15z. તો અહીંયા તમને કેટલાક પદ આપ્યા છે, એમાં એક તો z વાળું પદ છે, z² વાળું અને z³ વાળું. તો આપણે આ ત્રણેય પદોને એક સાથે ગોઠવી અને ત્યારબાદ સરવાળા બાદબાકી કરીશું. તો પહેલું આપણે z વાળું પદ લખીએ. તો અહીંયા આપ્યું છે -5z અને આ -15z. ત્યારબાદ z² વાળું એટલે 13z² અને -z². z³ વાળું એટલે 7z³. હવે આપણે સરવાળો કરીએ તો આ z વાળા બે પદ છે એમાં -5 અને -15 સરખી નિશાની હોવાથી સરવાળો થાય. 15 ને 5 20 થશે એટલે કે -20z જવાબ આવશે. ત્યારબાદ z² વાળા 13z² -z². 13માંથી આપણે z² ખાલી છે એટલે 1z² સમજવાનું. તો 13માંથી આપણે 1 બાદ કરીએ તો 12 થાય, 12z² અને મોટા 13 છે એની પ્લસ નિશાની છે, અહીંયા પ્લસ નિશાની આવે. ત્યારબાદ z³ વાળું પદ જોઈએ તો અહીંયા એક જ પદ આપ્યું છે 7, તો જવાબ આવશે 7z³. તો આપણો ફાઇનલ આન્સર અહીંયા મળી ગયો છે -20z પ્લસ 12z² પ્લસ 7z³. આ સાથે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ આપ્યું છે p માઇનસ કૌંસમાં p માઇનસ q માઇનસ q માઇનસ કૌંસમાં q માઇનસ p. તો હવે અહીંયા બે કૌંસ આપ્યા છે અને કૌંસની બહાર માઇનસની નિશાની છે. તો આપણે કૌંસ છોડવો હોય તો માઇનસ નિશાની અંદર આપવાની. તો અંદર જે સંખ્યા છે એ પ્લસ હશે તો માઇનસ થઈ જશે અને માઇનસ હશે તો પ્લસ. તો પહેલું જુઓ p
હવે અંદર તમે પી માઇનસ ક્યુ છે, આ માઇનસ આપણે પીને આપીએ તો માઇનસ પી થઈ જાય, આ માઇનસ આપણે ક્યુને આપીએ તો માઇનસ માઇનસ પ્લસ ક્યુ થઈ જશે. ત્યારબાદ આ માઇનસ ક્યુ, આ માઇનસ નિશાની ક્યુને આપીએ તો માઇનસ ક્યુ થઈ જાય, આ માઇનસ નિશાની પીને આપીએ તો માઇનસ માઇનસ પ્લસ પી થઈ જાય. તો હવે તમે જુઓ તો આ પી અને માઇનસ પી ઉડી જાય, ક્યુ અને માઇનસ ક્યુ પણ ઉડી જાય, તો બાકી રહેશે માઇનસ ક્યુ અને પ્લસ પી. તો આ બંને નિશાની ઉપરથી આપણે જે દાખલો ગણ્યો એનો આન્સર થાય છે માઇનસ ક્યુ પ્લસ પી. તો વિદ્યાર્થી મિત્રો, બાકીના દાખલા આપણે આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આજે જે દાખલા ગણાવ્યા છે એ તમે વ્યવસ્થિત ગણજો અને સમજજો.